જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી પાછી એક નવી રેસીપી સાથે આવી ગઈ છું અને આજની રેસીપી ફરાળી છે। તમે આને ફરાળમાં પણ ખાઈ શકો છો। જોઈને તો તમે પણ ઓળખી નહીં શકો કે આ શું છે। તો હવે હું તમને જણાવી જ દઉં કે આજે મેં માંડવી પાક એટલે કે સિંગદાણાનો પાક બનાવેલો છે, જે આપણે રેગ્યુલર બનાવતા હોઈએ છીએ એ રીતે નથી બનાવેલો, કંઈક અલગ રીતે જ બનાવેલો છે। મેં અહીંયા સિંગદાણાને આગળથી જ શેકેલા રાખ્યા છે, કેમ કે શ્રાવણ મહિનો આલે છે તો આપણે કંઈ ને કંઈ બનાવવું હોય તો શેકેલા સિંગદાણા રેડી હોય તો આપણે એનો ઉપયોગ તાત્કાલિક કરી શકીએ છીએ અને શેકવાની ઝંઝટ રહેતી નથી। તો મેં અહીંયા બ્લેન્ડર જાર લીધું છે અને એમાં મેં સિંગદાણા નાખી દીધા છે અને આપણે એને ભૂકો કરી દઈશું। બ્લેન્ડરને આપણે એક ધારું નથી ચલાવવાનું, ચાલુ બંધ કરીને ચલાવવાનું છે, જેથી કરીને સિંગદાણામાંથી ઓઇલ છૂટું ના પડે। તમે મિક્સરનો પણ ઉપયોગ કરી શકો છો, મિક્સર જારમાં પણ આ રીતે તમે દળી શકો છો। મારી પાસે અહીંયા સામે જ હતી એટલે મેં આનો ઉપયોગ કરેલો છે। મિક્સર મને બહાર કાઢવાનું આળસ થયું એટલે મેં અહીંયા બ્લેન્ડર જારનો જ ઉપયોગ કરી લીધો છે અને આ રીતે સરસ મજાનું દળી લીધું છે અને પછી આપણે એને ચાળી લેવાનું છે, જેથી કરીને દાણા ના રહે। આપણે અહીંયા જે રીતે કાજુ મેસૂબ બનાવીએ છીએ એ રીતે જ મેં અહીંયા માંડવી પાક બનાવેલો છે અને એકદમ ટેસ્ટી બન્યો છે। તમને એમાં જરા પણ સિંગદાણાનો ટેસ્ટ નહીં આવે, કંઈક અલગ જ ટેસ્ટ આવે છે, મોઢામાં નાખતા જ ઓગળી જાય એ રીતનો સરસ બન્યો છે। તો આપણે અહીંયા બધો ભૂકો તૈયાર થઈ ગયો છે। તો મેં અહીંયા ખાંડ અને ઘી લઈ લીધા છે। તો મેં અહીંયા ખાંડ માંડવીના ભૂક્કાના 3 ભાગ જેટલી લીધી છે અને ઘી આપણે જોઈતું હોય એ પ્રમાણે નાખતા જવાનું છે। મેં અહીંયા એક તપેલીમાં ઘી લીધેલું છે। તો આપણે આ ભૂક્કાને ઘીમાં નથી શેકવાનો, આપણે અલગ રીતે બનાવવાનું છે, તો એના માટે તમે પૂરો વિડીયો જોજો। તો સૌપ્રથમ આપણે ઘીને ગરમ કરવા માટે મૂકી દઈશું અને ઘી ગરમ થાય એટલે આપણે જે સિંગદાણાનો ભૂકો છે એમાં થોડુંક એવું એડ કરવાનું છે, બધું એડ નથી કરવાનું, એક પેસ્ટ જેવું બનાવી લેવાનું છે અને હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે જેમાં માંડવી પાક બનાવવાનો છે એના માટે વાસણ લઈશું અને એમાં આપણે ખાંડ નાખીશું અને ખાંડ ડૂબે એટલું પાણી લઈશું અને પછી આપણે એક તારની ચાસણી આવે ત્યાં સુધી ખાંડને પકવવાની છે। વચ્ચે વચ્ચે આપણે એકવાર ચેક કરી લેવાનું છે ચાસણી આવી છે કે નહીં, અને ત્યારબાદ એક તારની ચાસણી આવે પછી જ આપણે એમાં જે પેસ્ટ બનાવી છે સિંગદાણાની એ એડ કરવાની છે। તો તમે જોઈ શકો છો હજી બરાબર નથી આવી। થોડીક વાર પછી ચાસણી આવી ગઈ છે તો આપણે જે પેસ્ટ બનાવી છે સિંગદાણાની એને એમાં એડ કરી દઈશું અને આપણે એને સતત હલાવતા રહેવાનું છે, વચ્ચે છોડવાનું નથી। તમે જોઈ શકો છો કે સિંગદાણાનો ભૂકો બરાબર ચાસણીમાં એકદમ મિક્સ થઈ ગયો છે। તો હવે આપણે જે ઘીને ગરમ કરેલું હતું એનો મેં ફરીથી ગેસ ચાલુ કરી દીધો છે, કેમ કે સાથે સાથે આપણે ઘી નાખીએ એ ઘી ગરમ હોવું જોઈએ, એટલે મેં એ તપેલીને ગરમ કરવા માટે રાખી છે અને એમાંથી આપણે થોડું થોડું ઘી એડ કરતા જઈશું અને સતત હલાવતા જઈશું। એક દારૂ બધું ઘી નાખી નથી દેવાનું, આ રીતે થોડું થોડું નાખતા જવાનું છે। તમે થોડું થોડું ઘી એડ કરતા જશો અને ઘી જેમ વધારે ગરમ હશે એમ આ બેટર છે એ ફૂલવા માંડશે અને સરસ રીતે સિંગપાક તૈયાર થશે। તો આપણું બેટર સરસ રીતે ફૂલી ગયું છે અને હવે આપણું રેડી થવાની તૈયારીમાં છે। તો એકદમ સરસ રીતે ફ્લફી થઈ ગયું છે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એક ટ્રેમાં કાઢી લઈશું। મેં અહીંયા નાની એવી ટ્રેમાં કાઢી લીધેલું છે અને ઠંડુ પડે 15 મિનિટ પછી આપણે એમાં કાપા પાડી દઈશું અને જે એક્સ્ટ્રા ઘી ઉપર આવ્યું છે એને આપણે કાઢી લઈશું, નકર ઘી વધારે ઉપર જામી જશે એટલે ખાવામાં મજા નહીં આવે। મેં અહીંયા 15 મિનિટ પછી આ રીતે કટ કરી લીધેલું છે।
અને પછી આપણે એકદમ સાવ ઠંડુ પડે પછી જ આપણે આ ઢેફલીને કાઢવાની છે, ત્યાં સુધી નથી કાઢવાની, બાકી ભાંગી જશે. કલાક દોઢ કલાક પછી એકદમ ઠંડી પડી ગઈ છે, તો આપણે ચારે બાજુ કટ લગાવી અને એક પ્લેટમાં કાઢી લઈશું. મારી પાસે બીજું કોઈ ચોરસ મોલ્ડ નહોતું એટલે મેં અહીંયા લંચ બોક્સનો ઉપયોગ કરેલો છે. તો આપણો માંડવી પાક એકદમ રેડી થઈ ગયો છે અને એકદમ એટલો સોફ્ટ બનેલો છે કે મોઢામાં નાખતા જ ઓગળી જાય એવો, એકદમ બરફી જેવો. તમે આ રીતે ટ્રાય જરૂરથી કરજો. મારે અહીંયા ઢેફલી થોડીક મોટી થઈ ગઈ છે પણ મેં એના નાના પીસ કરી નાખેલા છે. એ એકદમ કાજુ જેવો ટેસ્ટ આવે છે, એમાં સિંગ દાણાનો જરા પણ ટેસ્ટ નથી આવતો, એકદમ અલગ જ ટેસ્ટ આવે છે. અને જે રીતે આપણે માંડવી પાક બનાવીએ છીએ એનો પણ ટેસ્ટ નથી આવતો. ખૂબ જ સરસ બન્યું છે. તમે આ રીતે ટ્રાય જરૂરથી કરજો, એકદમ ઇઝીલી બની જાય છે. મારી પાસે સ્વીટનું બોક્સ પડેલું છે તો મેં એમાં સિંગ પાકને સારી રીતે ડેકોરેટ કરી દીધો છે, એટલે કે રાખી દીધો છે, એટલે બહારથી લીધું હોય એવું લાગે છે. અને ખૂબ જ સરસ બન્યો છે. તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અલગ રીતે સિંગ પાક બનાવવાની, નોર્મલી આપણે જે બનાવતા હોય એ રીતે તો બનાવીએ જ છીએ, પણ આ ખૂબ જ સરસ બને છે. જો તમને મારી આ સિંગ પાકની રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.